છોટાઉદેપુરના મબલક પ્રમાણમાં તલનું ઉત્પાદન છતાં તલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। તલના ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને હવે ભાવ ઘટાડાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। આ વર્ષે ખેડૂતો મજૂરી, બિયારણ, પાણી અને લોનના ખર્ચ પણ ઉઘરાવી શક્યા નથી। ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિમાં તેઓ દેવદાર બન્યા છે અને બાળકોના ભવિષ્યની તૈયારી પણ જોખમમાં મુકાઈ છે। ગઈ સાલની વાત કરું છું। ગઈ સાલ તલના ભાવ હતા 2800 રૂપિયા મણ। આ વખત તલના ભાવ છે 1750 રૂપિયા। તે ગઈ વખત કરતા લગભગ 950 ની આજુબાજુ તલમાં મણે 20 કિલોએ ફરક પડે છે। તલ કપાઈ ગયા। તલ કપાઈ પછી 2-3 માવઠા થયા। માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ। ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષ। અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો। ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે। ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા, ખર્ચો જ નહીં પૂરો પડે એવો કંઈ મળતું જ નહીં। અત્યારે શું ભાવ છે તલનો? અત્યારે 1700-1800 એવા કંઈ ચાલે છે। બહુ ઓછા છે, 1000 રૂપિયા ઓછા છે।